પાટણમાં ગમખ્વાર અકસ્માત. શાકભાજી વેચી પરત ફરતા બે સગા ભાઈઓ પૈકી એકનું મોત, એક ગંભીર. પાટણના હારીજ 3 રસ્તા પાસે આજે વહેલી સવારે એક કમકમાટી અકસ્માતની ઘટના બની છે. શાકભાજી વેચીને પરત ફરી રહેલા માખણિયાપરાના ખેડૂત બે સગા ભાઈઓના છકડાને ટર્બો ટ્રકે જોરદાર ટક્કર મારતા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. માખણિયા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી પોતાના ખેતરનું શાકભાજી અંબિકા માર્કેટમાં વેચીને છકડો રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે હારીજ તરફથી પૂર ઝડપે આવી રહેલા ટર્બો ટ્રકે સાંઈબાબા મંદિર પાસે છકડાને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં સુનિલભાઈ પટણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સના ઈએમટી નિલેશ ચેતવાણી અને પાયલટ જયસિંહ રાજપૂત દ્વારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત અમિતભાઈ પટણીને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર GEMERS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે દેવીપૂજક સમાજના આગેવાન રમેશભાઈ ઝેણાભાઈ પટણીએ અકસ્માતો રોકવા માટે આ માર્ગ પર તાત્કાલિક બંને બાજુ બમ્પ મૂકવાની માંગણી કરી છે. પાટણ પોલીસ દ્વારા હાલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુનિલભાઈ ભરતભાઈ સવારમાં વહેલા માર્કેટમાંથી શાકભાજી વેચી અને પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. આવા સમયે હારીજ તરફથી જે તરબો આવતો હતો એ તરબાને વળાંક લેવાનો અને આ માર્કેટમાંથી આવેલ ભાઈને પણ માખણિયા ગામ તરફ જવાનું હતું. આવા ટાઈમે તરબાવાળા છગડાને ટક્કર મારી અને એમાં બે ભાઈઓ હતા. એમાં એક ભાઈ એક્સપાયર્ડ થઈ છે અને એક ભાઈ સિરિયસ છે. તો એને અમદાવાદ ખાતે દાખલ કરવા લઈ જવામાં આવ્યો છે. અને અમારે આ લોકોને સાચો ન્યાય મળે એટલા માટે કે અહીંયા બમ્પની જરૂર છે. એક હારીજ તરફ બમ્પ મારવાનો, એક આ બાજુ માર્કેટથી આવે છે એ તરફ સાંઈબાબા રોડ પર જો બમ્પ મારવામાં આવે તો એક્સિડન્ટ થતા અટકે એવી લોક માંગ છે.